પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। સ્વપ્ન, ફારૂને સપન આવ્યું, સપનાનો કોઈ અર્થ હતો, એ પ્રમાણે કાર્ય પણ થયું। નબુકદનેસ્સર રાજાને સપનું આવ્યું, એનો પણ કંઈ અર્થ હતો, એ પ્રમાણે કાર્ય પણ થતું ગયું। શું તમને સ્વપ્ન આવે છે? શું તમને સ્વપ્ન આવે છે તો તમે કદી સ્વપ્નને ગણકાર્યા? શું તમને સ્વપ્ન આવે છે તો તમે એ પ્રમાણે કદી કાળજી લીધી કે ભાઈ તમે સ્વપ્નને એવું સમજો છો કે બસ એ તો આવા ખાતર આવી જાય, કે સ્વપ્ન એ કશું નથી? જે સ્વપ્નની કાળજી નથી રાખતો એ કેવો માણસ છે? શું તમે જાણો છો સ્વપ્ન એ ખરેખર કોણ આપે છે, ક્યારે આપે છે, કેવી રીતે આપે છે? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વરના આપણે પુષ્કળ આભાર માનીએ। આપણે ઈશ્વરના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક તેને 41મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 37મી કલમથી લઈને તેની 45મી કલમ સુધી। ઉત્પત્તિનું પુસ્તક તેનો 41મો અધ્યાય 37થી 45। અને એ વાત ફારૂનને તથા તેના સર્વ દાસોને સારી લાગી, અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? અને ફારૂને ઈશ્વરને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી। તું મારા ઘરનો ઉપરી રાખ, અને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે। એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ। અને ફારૂને ઈશ્વરને કહ્યું, જો મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે। અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ગાળી, ને તેને મરમરના વસ્ત્ર પહેરાવ્યા, ને તેના ગળામાં સોનાની સાંકળી ગાળી, અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો, અને ઘૂંટણ ટેકો એવી તેની આગળ તેઓએ નીતિ પોકારી, અને તેણે તેને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો। અને ફારૂને યુસુફને કહ્યું, હું ફારૂન છું, અને આખા મિસ્ર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં। અને ફારૂને યુસુફનું નામ સાપનાથ પાનેહ પાડ્યું, અને ઉનના યાજક પોટીફેરાની દીકરી આસનાત સાથે તેના લગ્ન કરાવ્યા, અને યુસુફ મિસ્ર દેશમાં ફરવા નીકળ્યો। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ અને એને ગ્રહણ કરીએ। વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીને આપણે આકાશના રાજ્યના વારસદાર બનીએ। યુસુફને આપણે ઓળખીએ છીએ કે યુસુફ એક ઈશ્વરના બહુ સરસ દાસ થઈ ગયા, અને જે ઇઝરાયલ પુત્રો કહેવાય છે એમાં જેનું નામ ઇઝરાયલ પાડવામાં આવેલું હતું યાકૂબ, એમના જે 12 સંતાનો હતા, એમના 12 સંતાનોમાંનો એક એટલે યુસુફ। અને એ 12 સંતાનોની અંદર આ યુસુફ એ યાકૂબને ખૂબ પ્રિય હતા, અને એનું કારણ એ હતું કે યુસુફ એ મા બાપની આજ્ઞા પાલનની અંદર હતા, ઈશ્વરની અંદર હતા, ઈશ્વરની આજ્ઞા પાલનમાં હતા, અને ઈશ્વરમાં જીવન જીવવું એ એમનો લક્ષ્ય હતું। અને નાનપણથી આ યુસુફ એ ઈશ્વરમાં જીવે, અને એવા સમયે કે જ્યારે યુસુફ 17 વર્ષના હતા ત્યારે યુસુફને એક સ્વપ્ન આવે છે, અને યુસુફને સ્વપ્ન આવે છે એ સ્વપ્ન એવું કહેવા માગતું હતું કે યુસુફ પોતાના ભાઈઓ કરતાં ઊંચાઈ પર જશે, અને એ પ્રકારના સ્વપ્ન યુસુફને 2 વખત આવે છે। હવે તમે જો સ્વપ્ન એટલે તમે જ્યારે રાત્રે સૂઈ ગયા છો અને તમે સૂઈ ગયા છો ત્યારે તમને કોઈક બાબત દેખાય છે, તમને દ્રશ્યો દેખાય છે, એવા દ્રશ્યો દેખાય છે કે જાણે તમે એ દ્રશ્યોનો પોતે જાણે કે અનુભવ કરી રહ્યા છો એવું તમને લાગે। અને જ્યારે તમે એ સ્વપ્નમાંથી બહાર આવો એટલે કે જ્યારે તમારી ઊંઘ ઉડે ત્યારે ઘણી વખત એ સ્વપ્ન અદૃશ્ય પણ થઈ જાય, મગજમાંથી પણ નીકળી જાય। ઘણી વખત સ્વપ્ન કોઈને અડધું પડધું યાદ રહે, ઘણી વખત કોઈને આખું પણ યાદ રહે, પરંતુ સ્વપ્ન એક એવી વસ્તુ છે કે સામાન્ય રીતે લોકો એને ગણકારતા નથી।
કે સપનું એટલે કંઈક હોઈ શકે છે, એની પાછળ કંઈક આપણે મહેનત કરીએ કે એની પાછળ આપણે ચાલીએ કે આમાં ઈશ્વરની કંઈક યોજના હોઈ શકે છે, એવું માનનારા આ દુનિયા પર જોવા જઈએ તો બહુ ઓછા લોકો છે. ઘણી વખત લોકો સપનની વાત કરે અને પછી હસી નાખે કે ભાઈ જો ને કેવું બધું અટપટું દેખાયું એમ કહીને હસી નાખે. પરંતુ સ્વપ્નનો અર્થ જ એવો છે કે સ્વપ્નમાં અટપટું જ દેખાતું હોય છે. કેમ કે બાઇબલ એવું કહે છે કે સ્વપ્નની અંદર ભેદ ભરેલી વાતો દેખાય છે. પ્રભુએ મૂસાને કીધેલું કે મૂસા તું તો કે મારો ખાસ છે, તું તો પૃથ્વીની પીઠ પર નમ્ર છે, એ તારી જોડે સ્વપ્નમાં વાત નહીં કરું, તારી જોડે દર્શનમાં પણ વાત નહીં કરું, તારી જોડે સીધી વાત કરીશ કહે છે. પણ જો કોઈ મારો સેવક હોય, મારો કોઈ પ્રબોધક હશે તો કહે છે હું એની જોડે સ્વપ્નમાં વાત કરીશ, ભેદ ભરેલી વાત કરીશ. એટલે સ્વપ્નની અંદર હંમેશા ભેદ હોય. યુસુફને જે સપનું આવે છે એમાં એ અને એના ભયો ખેતરમાં કામ કરતા હતા અને જે પેલી ફસલ હોય એને પૂળીઓ બાંધતા હતા. તો યુસુફની જે પૂળી છે ને એ માણસની જેમ ઊભી થઈ જાય છે. તો એના 11 ભયોની પૂળીઓ બી ઊભી થઈ જાય છે. પણ યુસુફની પૂળી વચ્ચે તો પેલી ચારે બાજુ અને પૂળીના મન કરે છે. હવે જોવા જઈએ તો આપણને એવું લાગે સમજ્યા આવે એમ, પણ એનો અર્થ એવો હતો કે યુસુફની પૂળી નથી નમતી, પણ બધી પૂળી યુસુફની પૂળીને નામે છે. એનો બધો યુસુફ બતાવથી હું ચાક અને બાકીના ભયોની ચાક. એવો સમય આવશે. આ સપનાનો અર્થ આ તો બાઇબલમાં લખેલું છે એટલે આપણને ખબર પડે. પરંતુ સપનાની અંદર આવી ભેદ ભરેલી વાતો હોય. ફારૂનને બી સપના આવે છે, 7 ગાયો રૂષ્ટપુષ્ટ દેખાય છે, 7 ગાયો પર દુબળી પાતળી દેખાય છે, પણ સમજ બી તો પડી જોઈએ ને કે આનો કશોક મતલબ હોય. એટલે સપના મોટા ભાગે લોકો એને હવામાં ઉડાડી દેતા હોય, હસી મજાકમાં લઈ લેતા હોય અને ઘણા એવું લાગે કે ભાઈ હશે, સપનું આવ્યું છે, હશે, બની શકે કંઈ દેખાઈ ગયું હોય. ઘણા લોકો પોતે જ કહે કે આખો તો આવો વિચાર કરેલા ને એટલે આવી ગયું. પણ આખા બાઇબલમાં તમે જોજો વિચાર કરવાથી સપના આવે છે એવું નથી લખ્યું કે તમે કશી વાતનો વિચાર કરો ને તમને રાતે સપનામાં દેખાય, એવું બાઇબલ નથી કહેતું. તમે જુઓ નબુકદનેસર રાજા, હવે તો ઈશ્વરથી બિલકુલ દૂર, એને તો ઈશ્વર શું જ નથી ખબર. ઈશ્વરના લોકોને હેરાન કરનાર વ્યક્તિ, પણ જો એને સપનું આવે છે, પણ સપનું આવે છે તો ગણકારે છે કે મને આવું સપનું આવ્યું છે તો આનો કોઈક અર્થ હોવો જોઈએ. અને તેનો સાચો અર્થ મેળવવા માટે એ લોકોને આગળ એવું જાહેર કરે છે કે હું તો સપનું પણ ભૂલી ગયો છે, મને એવો માણસ લાવી આપો કે જે મને સપનું પણ કહે અને સપનાનો અર્થ પણ બતાવે. અને મારે ધ્યાનથી સમજજો કે સ્વપ્ન આવે છે તો સ્વપ્નનો અર્થ હોય છે, અને સ્વપ્નનો અર્થ એ ઈશ્વરના આત્મા સિવાય એ માણસને ખબર ના પડી શકે કે આ સ્વપ્ન શું કહેવા માગે છે. અને જ્યારે ઈશ્વરના આત્મા એ સ્વપ્ન બતાવે તો એનો અર્થ એ છે કે ઈશ્વરે જે તે વ્યક્તિ સાથે સ્વપ્નમાં કંઈક વાત કરેલી છે, સ્વપ્નમાં કંઈક કીધેલું છે. પછી આ બધી વસ્તુ હવામાં નથી હોતી. એ જે તે વસ્તુ ઈશ્વર સ્વપ્નમાં દેખાડે છે, એની જે યોજના હોય છે એ યોજના પ્રગટ થાય છે અને યોજના પ્રમાણે ઈશ્વર કાર્ય પણ કરતા હોય છે. પરંતુ લોકો સ્વપ્નને ગણકારતા નથી. એક સામાન્ય વસ્તુ લાગે છે કે સ્વપ્ન આવે અને જતું રહે, પરંતુ એ પરિસ્થિતિમાં તમે પડો અને ત્યારે જો સપનું યાદ ના હોય તો ખરેખર બહુ ગંભીર બાબત છે. મને ખબર એકવાર હું પંજાબમાં હતો અને મને એકવાર સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર હું એક પાપની અંદર દેખાઉં છું કે એક પાપ કર્યો છું. અને હું એકલો નહીં, મારી સાથે સંગતના બીજા 3 જણા છે, એ લોકો પણ પાપની અંદર, અમે બધા એક જ પાપની અંદર સંડોવાયેલા છે. પણ સપનાનો અર્થ મને પણ ખબર ના પડી. મેં કહું આ સપનો અર્થ શું હશે, પણ સપનું મેં લખી રાખ્યું. અને મને ખબર છે કે જ્યારે બી મને સપનું આવે તો જ્યારે એ સપનાવાળી પરિસ્થિતિ આવે ત્યારે ઈશ્વર મને હંમેશા યાદ દેવડાવે કે જો પેલું સપનું આવેલું છે એ આ છે અને ત્યાં તું એ પરિસ્થિતિમાં પડેલો છે. એટલે હું મને જ્યારે બી સપનું આવે તો હંમેશા એને લખી રાખું અને 2-3 દિવસ એકવાર વાંચી લઉં કે જેથી કરીને એ સપનું હૃદયની અંદર તાજું રહે કે હા મને આવું આવેલું છે. એ કોઈ પરિસ્થિતિ આવે તો ખબર પડે. અને એકવાર એવી જ પરિસ્થિતિ મારા જીવનમાં આવી કે એ પાપ જે છે એ હું કરી બેસત, પરંતુ એ સમય ઈશ્વરનું સપનું દેખાડ્યું, મને યાદ દેવડાવ્યું પેલું સપનું વાંચ. મેં કહું હા પ્રભુ, મને કહે આ તો પરિસ્થિતિ છે અત્યારે, હવે તારે શું કરવાનું છે એનું ધ્યાન રાખ. અને એના કારણે હું એક ખોટો નિર્ણય લેતા હું બચી ગયો. એના માટે ઈશ્વર એ સ્વપ્નથી આપણી સાથે વાતચીત કરતા હોય છે. સ્વપ્ન એ ઈશ્વર તરફથી આવે છે, પરંતુ ઘણી વખત બાઇબલમાં એવું લખેલું છે કે અધિક ચિંતાના કારણે સપના આવે. અધિક ચિંતા વિચારવાથી નહીં.
પણ તમને કોઈક બાબતની ચિંતા હોય ને તો પછી એવું સપનું આવી જાય. તમને કદાચ દેવું થઈ ગયું હોય અને દેવું થઈ ગયું, દેવું ઉતારવાનું હોય એટલે સતત ચિંતામાં હોય, કેવી રીતે ઉતારશે, કેવી રીતે ઉતારશે. અને પછી રાતે સપનાની અંદર રૂપિયાની નોટો દેખાય તો બની શકે એવું. માણસ એવું લાગે કે આવશે અને આંખ ખુલે ત્યારે ખબર પડે કે આ સપનું હતું. એ સપનાનો કોઈ મતલબ નથી હોતો. પરંતુ જ્યારે ઈશ્વર આપે ત્યારે ભેદ ભરેલી વાતો આપે છે અને એનો અર્થ, એનો ખુલાસો એ કંઈક ને કંઈક હોય છે અને એ પ્રમાણે ઈશ્વર કાર્ય પણ કરવા માગતા હોય છે. હવે આ યુસુફને સપનું આવ્યું. યુસુફે ધ્યાનમાં રાખ્યું કે મને ઈશ્વર આવું કંઈક કહેવા માગે છે કે મને મારા પરિવાર કરતાં ઈશ્વર મને ઊંચાઈ પર લઈ જવાના છે. એટલે ઈશ્વરે મારા માટે કોઈક યોજના બનાવેલી છે કે જેમાં મારે ઊંચાઈ પર જવાનું છે. હવે માણસો સ્વાભાવિક રીતે આપણે પોતે પોતાની મરજીથી ચાલનાર લોકો છે અને ઘણા બધા પેલા મોટા મોટિવેશનલ સ્પીકરો આવે ને એ લોકો પણ એવું જ બધું શીખવાડતા હોય કે ભાઈ તમને જે યોગ્ય લાગે તમે કરો, તમે જે કરી શકો છો એમાં તમે આગળ વધો, ફલાણું ઢીકણું આવું બધું હોય છે. અને અત્યારે ઘણા બધા મા બાપ પણ એડવાન્સ થઈ ગયા અને કોઈ પોતાના બાળકોને કે બોલ પડે તને શામાં ઇન્ટરેસ્ટ છે, તને એ જ કોર્સ કરાવો. તો ઘણી વખત મા બાપો ભણેલા ગણેલા તો છોકરાને કે ના આ નહીં, અમે કહીએ જ કોર્સ કર, આમાં ભવિષ્ય નથી, પણ ભવિષ્ય તો આની અંદર છે. અને પછી એ પ્રમાણે લોકો કાર્ય કરે અને પછી ખબર પડે વખત જતાં કે આ બધું કશું અર્થ વગરનું નીકળ્યું, કંઈ બરાબર છે એ પ્રમાણે કામ થવું જોઈએ એ કંઈ થયું નહીં. પરંતુ હકીકત શું છે? હકીકત એ છે ઈશ્વરને પૂછીને આપણે કામ કરવું જોઈએ. આપણે જે કંઈ કરીએ છીએ એ ઈશ્વરને પૂછીને જો આપણે કરીએ તો ઈશ્વર આપણને જે રસ્તો દેખાડે ને એ રસ્તો બરાબર હોય છે. પરંતુ માણસો એ પોતે પોતાની રીતે એ નક્કી કરતા હોય છે અને એટલે એમને ખોટ જાય છે. અને એટલે એ લોકોને જે કરે છે, જેની અંદર હાથ નાખે છે એની અંદર એ લોકો જે સફળ થવા જોઈએ એ સફળ એ થઈ શકતા નથી. અને માટે આપણા જીવનની અંદર ઈશ્વર એ મહાન છે. અને યાકૂબના પત્રમાં લખેલું છે તેનો 4થો અધ્યાય અને તેની 13, 14 અને 15મી કલમ. હવે ચાલો, તમે કહો છો કે આજે અથવા કાલે અમે અમુક શહેરમાં જઈને ત્યાં 1 વર્ષ ભર રહીશું અને વેપાર કરીને કમાણી કરીશું, તો પણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધુમ્મર જેવા છો, તે થોડી વાર દેખાય છે અને પછી અદૃશ્ય થાય છે. પણ ઉલટું તમારે તો એમ કહેવું જોઈએ કે જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. જો પ્રભુ શું શીખવાડે છે કે તમે શું કામ નિર્ણય લો છો? કયો કોર્સ તમે તમારા બાળકોને કરાવશો ને આગળ એટલે કયો કોર્સ કામ લાગશે? પ્રભુ કે તમને નહીં ખબર પડે કે આવતીકાલ શું તમને થોડું ખબર છે કે શું થશે એ તો મને ખબર છે, પ્રભુને ખબર છે. અને માટે પ્રભુને ખબર છે કે તમારે આવતીકાલ માટે શું કરવું જોઈએ. અને પ્રભુને આપણે પૂછીએ ને તો પ્રભુ આપણને જે રસ્તો દેખાડે એ આપણા માટે ઉત્તમ છે. પરંતુ આપણે શું છે, આપણે પોતાની રીતે કરો ને, પોતાની રીતે કરો. માણસો અત્યારે સમજદાર બની ગયેલા છે, પરંતુ આપણા ઈશ્વર જે છે એ ઈશ્વરને સમજદારો સાથે કોઈ મતલબ નથી. આપણા ઈશ્વરને જે જુએ છે એ તો એવા લોકો જુએ છે કે જે ખરેખર સમજદાર નથી. કારણ કે બાઇબલની અંદર એવું લખેલું છે કે 1 કોરિન્થી તેનો 1લો અધ્યાય અને તેની 26 અને 27મી કલમ. માટે ભાઈઓ, તમે તમારા ચેલાને વશમાં રાખો કે જગતમાં ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી, પણ દેવે જ્ઞાનીઓને શરમાવવા સાથ જગતના મૂર્ખોને પસંદ કર્યા છે અને શક્તિમાનોને શરમાવવા સાથ જગતના નિર્બળોને પસંદ કર્યા છે. હા, બાઇબલ શું કહે છે કે ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા માટે કોને પસંદ કર્યા છે? મૂર્ખાઓને પસંદ કરેલા છે. આ ઈશ્વરની હકીકત છે. ઈશ્વરને જ્ઞાની માણસો નથી જોતા. કોઈ કહે ને કે મને ઈશ્વર આટલું આવડે, એટલું આવડે, ફલાણું આવડે છે, તો મારો ઉપયોગ કરો તો શકે છે ભાઈ જા. પણ આપણે જ્યારે કહીએ હું મૂર્ખ છું પ્રભુ, મને કશું જ નથી આવડતું, પ્રભુ કહો કે ચાલ હું તારો ઉપયોગ કરીશ. અને શું કહે છે? જ્ઞાનીઓને શરમાઈ નાખીશ. એટલે આપણા ઈશ્વર જ્યારે આપણો ઉપયોગ કરવા માગે ત્યારે એમને જ્ઞાનીઓની જરૂર નથી, એમને મૂર્ખાઓની જરૂર છે. મૂર્ખાઓની જરૂરનો અર્થ એવો નથી કે સર એવું કહેવા માગે છે કે મને બિલકુલ મૂર્ખાઓ, અભણો લોકો જોઈએ છે, એવું નથી કહેવા માગતા. એ કહેવા એ માગે છે કે તમે તમારી અક્કલને છોડો ને અને મારી પાસે આવો ને, મને એવા લોકો જોઈએ છે. તમે કેટલું ભણેલા છો એનાથી મતલબ નથી, પણ પ્રભુ પાસે જતા પ્રભુ શું કહે? પ્રભુ મને નથી આવડતું. એવા પ્રભુ લોકોને જોઈએ છે. પાઉલ કેટલું ભણેલા હતા, કેટલું બધું જ્ઞાન હતું એમની પાસે,
પણ એમણે શું કીધું, આ બધું કચરો છે. પ્રભુ કે ચાલ હવે તારો ઉપયોગ કરું કે છે. એટલે ઈશ્વરની આગળ જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણું જ્ઞાન, આપણું ઢાપણ, આપણી બુદ્ધિ, આપણી સમજ બધું મૂકી દેવું પડે એક બાજુ, અને પ્રભુને કહે કે પ્રભુ આ બધું નહીં કામ લાગે, તમે બોલો. અને ત્યારે એ જ વસ્તુ કામ લાગે. આજે ઘણી વખત માણસો ભણી ગણીને પછી એવું કે પ્રભુ મને નોકરી આપો, હું જે ભણેલો છું ને એ પ્રમાણે તમે મને નોકરી આપો. એટલે ભણ્યા બી પોતે, કોર્સ પોતાની મરજીથી કર્યો, અને પ્રભુને કહો પ્રભુ તમે આવી જ નોકરી આપો ને. પ્રભુ કે ભાઈ મને પૂછ્યું તો તને વધારે સારું કંઈક સોંપત, કંઈક બીજું કરાવતો તને, અને તારે નોકરી શોધવાની જરૂર ના પડતી. પરંતુ આપણે હંમેશા માણસો એ પોતાની મરજી પ્રમાણે ચાલે છે ને, પ્રોબ્લેમ ત્યાં છે. પરંતુ યુસુફે આ વાત ધ્યાનમાં રાખી, સપનું આવ્યું છે, ઈશ્વર મને ઊંચાઈ પર લઈ જવા માગે છે. એટલે બધું એમણે ઈશ્વર સોંપી દીધું. એમના ભાઈઓને મળવા માટે જાય છે, કારણ કે એમના ભાઈઓ ઘેટા બકરા લઈને ઘણા વખતથી ચેરાવવા માટે ગયેલા, પાછળના હતા. એટલે યુસુફ જાય છે એ લોકોને શોધતા શોધતા, અને જ્યારે એમના ભાઈ લોકો મળે છે તો બહુ ખુશ થાય છે. પણ ભાઈઓ વિચારે છે કે આ તો આપણાથી આગળ થવાની વાત કરે છે, અને મારી નાખો કહે છે. પરંતુ ચલો એ લોકો મારી નથી નાખતા, બધું યુસુફને ઉચકીને ખાડામાં નાખી દે છે. ખાડામાં નાખી દે. બાઇબલમાં નથી લખ્યું કે યુસુફ શું બોલ્યા, કેવી બૂમો પાડી, કશું જ નથી લખ્યું. પરંતુ મને એવું લાગે છે યુસુફે તેંગાળી ઈશ્વરનો આભાર માને. ઈશ્વર તમારો આભાર, ઈશ્વર મારા ભાઈઓ મને ખાડામાં નાખ્યું ને તમારો આભાર. કે એમને એ ખબર છે મને ઈશ્વર ઊંચાઈ પર લઈ જવાના છે, અને એમણે મારા માટે કોઈ યોજના બનાવેલી છે ઊંચાઈ પર લઈ જવાની. તો ભાઈ બની શકે એમાં ખાડો હશે, આ ખાડો ક્રોસ કર્યા પછી મારે કદાચ ઊંચાઈ પર જવાનું છે. એટલે એટલું તો ખબર છે કે મને ઊંચાઈ પર લઈ જવાના છે, એટલે ખાડો મારું કશું બગાડી શકવાનો નથી. એમને ખબર છે, એમને એમના ભણતર પર કે એમના જ્ઞાન પર કશું નથી. એમને વિશ્વાસ છે ઈશ્વરના એક સ્વપ્ન પર. તમે વિચાર કરો એક સ્વપ્ન પર માણસ કેટલો આધાર રાખી શકે, અને એને ખરેખર કેટલો આધાર રાખવો જોઈએ. આજે લોકો શું સમજે સપનાને, અને પ્રભુ જુઓ, એમનું વચન જુઓ, એમના સેવકો જુઓ કે એ લોકો સ્વપ્ન પર કેટલો આધાર રાખે છે. એ વિચારતા નથી કે મારું શું થશે. એમને તો એટલું કે મને ઊંચાઈ પર લઈ જવાનું, તો ખાડામાં થોડો મરવાનો છે. અને ટામે ઇસ્માઇલો જાય છે, ભાઈઓ કાઢે છે, 20 ચાંદીના સિક્કામાં યુસુફને વેચી નાખે છે. મને લાગે યુસુફ ફરી એકવાર હાથ ઊંચા કરે, ઈશ્વર તમારો આભાર. કેમ? ઈશ્વર તમારી યોજના છે, તો મને કંઈક યોજના હેઠળ તમે કશું કરી રહ્યા છો મારા જીવનની અંદર. તમે જે કરતા હોય થવા દો, મારી સાથે જે થતું હોય થવા દો, મને કોઈ વાંધો નથી. અને યુસુફ બિલકુલ બિંદાસ છે. એમને એટલું ખબર છે કે ઊંચાઈ પર જવાનું છે, બસ વચ્ચે શું આવશે એનાથી એમને મતલબ નથી, એમને તો લક્ષ્યથી મતલબ છે. હવે આપણે જે જગ્યા પર પહોંચવાનું છે એ જગ્યાને જોયા વગર આપણે વચ્ચે ગણવા બેસે કેટલા ખાડા છે ને કેટલા ટેકરા છે, કેટલા બ્રિજ આવે છે, તો કદી ના પહોંચી શકાય. આપણે તો ખાલી લક્ષ્ય રાખવાનું કે મારા જગ્યા પર પહોંચ્યું છે, એ જગ્યાને ધ્યાનમાં રાખવાની, તો માણસ ત્યાં પહોંચી શકે. પણ વચ્ચેની ગણતરી કરવા માટે બેસે ને તો પ્રોબ્લેમ થાય. એને યુસુફ કશું જોતા નથી. મિસ્રમાં લઈ જવામાં આવે છે, એમને વેચી નાખવામાં આવે છે, ત્યાં ગુલામ બને છે પોટીફારના. યુસુફ કહી નહીં, બિંદાસ, મને ઈશ્વર ઊંચાઈ પર લઈ જવાના છે. એ કઈ રીતે લઈ જશે એમના હાથમાં જ. પણ મને સપનું આવેલું છે, બસ સપનું મેં મારી મરજીથી નથી જોયું, સપનું તો મને ઈશ્વર આપેલું છે. ઈશ્વરના હાથની વાત છે, એમણે જે કરવું તે કરે છે. ત્યાં રહે છે પોટીફાર, એમને પોતાના ઘરના ઉપરી બનાવે છે, અને ત્યાર પછી એમની પત્ની એ યુસુફ પર ખોટો આરોપ લગાવે છે, અને યુસુફને જેલમાં જવાનો વારો આવે છે. યુસુફ તો પણ બિંદાસ, પ્રભુ જે હશે તે, જેલ તો જેલ. પણ મને એટલું ખબર છે પ્રભુ કે મારા ભાઈઓ ભલે મને વેચી નાખ્યો હોય, પણ હું મારા ભાઈઓ કરતાં ઊંચાઈ પર તો જવાનો જ છું. બસ એ તમે મને દેખાડેલું છે. એક સ્વપ્ન આવેલું છે, સ્વપ્ન પર એટલો બધો વિશ્વાસ, સ્વપ્ન આપનાર પર એટલો બધો વિશ્વાસ, અને ઈશ્વરના માર્ગમાં ચાલ્યા કે ઈશ્વરથી દૂર નથી થતા, ઈશ્વરની આજ્ઞામાં સહેજ પણ એ આમ તેમ થતા નથી. અને આખરે એ જેલની અંદર રાજાના 2 કેદીઓ આવે છે. એકવાર એ લોકોને સપનું આવે છે, અને લોકો અંદર અંદર વાતો કરતા હતા. પેલો ક્યારે મને સપનું આવે, પેલો મને સપનું આવે છે. પણ સપનાનો કોઈ અર્થ બતાવનાર તો હોવું જોઈએ કે અહીં જેલમાં તો બધા ગુંડાઓવાળી લોકો હોય, અહીં થોડો કોઈ અર્થ બતાવનાર હોય. એટલે અર્થ બતાવનાર તો જોરદાર જ શક્તિ હોવો જોઈએ, એ થોડો જેલમાં હોય. તો યુસુફ સાંભળી જાય છે, બોલો 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 શું થયું કે છે? તો કે સપના આવ્યું છે કે પણ ઘણી ઘણી જેલમાં કોણ અર્થ બતાવે? અરે યાર, સપનાનો અર્થ બતાવો દેવુંનું કામ છે, બોલો ને તમે સપનું તો બોલો. અને તો પાત્રવાહક સપનું કહે છે, અને યુસુફ તરત અર્થ બતાવે છે કે ભાઈ 3 દિવસની અંદર તને ફરી પાછા એ ફારૂન પોતાના પદ પર લઈ લેશે. કે અર્થ સાંભળ્યો, સરસ સાંભળ્યો. એટલે પેલો ભઠિયારો બી કહેવા લાગ્યો, ભાઈ સપનું તો મને બી આવે છે, તું બી બોલ. તો એણે બી સપનું કીધું, પણ યુસુફ કે ભાઈ તારું સપનું એનો અર્થ તો એવો છે કે 3 દિવસ પછી તારું મરણ છે. કે અને એવું જ થયું. 3 દિવસમાં પાત્રવાહક પોતાની જગ્યા પર પાછો ગયો, ભઠિયારાને મારી નાખવામાં આવ્યો.
પાત્રવાહક બહાર નીકળે છે, યુસુફને ભૂલી જાય છે. 2 વર્ષ થાય છે અને હવે ફારૂનને સપનું આવે છે. અને ફારૂનનું સપનું એવું આવે છે કે 7 હૃષ્ટપુષ્ટ ગાયો દેખાય છે, સરસ મેદાનમાં ચરતી હતી. પાછળથી બીજી દુબળી પાતળી ગાયો આવે છે અને આવીને આ હૃષ્ટપુષ્ટ ગાયોને એ આખી ગળી જાય છે. અને ગળી જાય છે, પરંતુ એ ગાયો જેવી હતી ને એવી જ રહે છે. ફારૂન એકદમ જાગી જાય છે, ગભરાઈ પણ જાય છે, પણ રાત બાકી હતી, ફરી પાછું સૂઈ જાય છે. બીજું સપનું આવે છે, એમાં 7 કણસલા દેખાય જે સરસ દાણાદાર હતા, ભરેલા હતા. એના પછી બીજા 7 દાણા પાછળથી આવે છે જે પૂર્વના વાયુથી ચીમડાયેલા હોય છે, પણ દાણા નથી હોતા. પણ એ કણસલા મોઢું ખોલીને આ સારા કણસલાને ગળી જાય છે, તો પણ હતા એવા ને એવા જ રહેશે. હવે રાજાને ઊંઘ ઉડી જાય છે કે ના, આ સપનામાં કંઈક છે. જ્ઞાનીઓને બોલાવો, જાદુ મંત્ર કરનારાને બોલાવો, કંઈ થયું નહીં. અને પાત્રવાહકને યાદ આવ્યું, અરે રાજા, આપણે જેલમાં છે યુસુફ નામનો છોકરો કે છે, એનામાં આવી બુદ્ધિ છે કે છે એ સપનાનો અર્થ બરાબર આપે છે કે છે. તો કેવું તો કે હા, તો કે બોલાવો, કોણ છે કે છે? તો કે યુસુફ નામનો છોકરો છે. હવે યુસુફને ફારૂન સામે જવાનું હતું, એટલે સરસ એને તૈયાર કરીને મોકલે છે. અને યુસુફ ફારૂનની સામે ઊભા રહે છે. અને ફારૂન એવું કહે છે કે યુસુફ, મેં તારા વિશે એવું સાંભળેલું છે કે તું સ્વપ્નનો અર્થ કરી બતાવે છે. તો યુસુફ કહે છે કે રાજા, સ્વપ્નનો અર્થ કરો ને એ તો દેવનું કામ છે કે છે, દેવ કરી બતાવે છે, સ્વપ્ન બોલો કે છે. એટલે ફારૂન આ 2 સપના કહી દીધા. એટલે યુસુફે કીધું કે જો ભાઈ, આમાં જે 7 સારા કણસલા છે એક, અને 7 જે હૃષ્ટપુષ્ટ ગાયો છે એક, આ બંને એક જ વસ્તુ કહેવા માગે છે. આ બંને 7 વર્ષ દેખાડે છે. અને 7 વર્ષે એવા ભરપૂરીને આવશે, પુષ્કળ અનાજ આવશે, પુષ્કળ ખાવાનું મળશે કે છે. પરંતુ 7 દુબળી પાતળી ગાયો અને 7 પેલા દાણા વગરના કણસલા, ચીમડેલા કણસલા, એ બી બીજા 7 વર્ષ છે. એ પાછળથી આવ્યા, એટલે ભરપૂરીની પાછળ દુકાળ છે. પણ એ લોકો ગાયોનો ગળી જાય છે. અને જે કણસલા એ સારા કણસલાને ગળી જાય તો પણ એવા ને એવા રહે છે. એનો અર્થ એવો છે કે દુકાળ એટલો બધો ભારે હશે ને કે લોકો ભરપૂરી ભૂલી જશે. એટલું જ નહીં, પણ પછી યુસુફ એવું કહે છે કે આ સપનું 2 વખત આવ્યું, એનો મતલબ આ કામ થોડા જ વખતમાં થવાનું છે, ફાઇનલ છે કે ઈશ્વરે નક્કી કરી નાખ્યું છે કે. એટલે કે ફારૂન તો એક કામ કરે કે છે, એક જ્ઞાની માણસને બોલાય ફટાફટ કે છે. અને શું કરે કે ભરપૂરીના જે 7 વર્ષ આવે એની અંદર લોકોની પાસેથી એ 20મો ભાગ, એટલે કે 20%, 5મો ભાગ, એટલે કે 20% ઉઘરાવે. અને ઉઘરાઈને બધું ભેગું કરે, મોટા મોટા ગોડાઉન બનાવવામાં આવે, યોગ્ય રીતે અનાજની સંભાળ રાખવામાં આવે. અને જ્યારે દુકાળનો સમય આવે ત્યારે લોકોને યોગ્ય રીતે વેચવામાં આવે, જેથી દુનિયામાં કોઈ મરી ના જાય. એ રીતે કહેવામાં આવ્યું. અને ત્યારે ફારૂન જે શબ્દો વાપરે છે યુસુફ માટે, અને યુસુફને જે કહે છે, અને જે વચન આજે આપણે વાંચ્યું હતું ઉત્પત્તિનું પુસ્તક, અને તેનો 41મો અધ્યાય અને તેની 37 અને 38મી કલમ. અને એ વાત ફારૂનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો અને જેવો શું કોઈ માણસ આપણને મળે? હા, જેનામાં દેવનો આત્મા હોય, જેનામાં પવિત્ર આત્મા હોય એવો માણસ શું આપણને મળે? હાલેલુયા. ધ્યાનથી સમજો શું કહેવા માગે છે પ્રભુશ્રી. આ યુસુફ એ 17 વર્ષના હતા, અને જ્યારે ફારૂનને સપનાનો અર્થ કરી બતાવતા 30 વર્ષના છે. 13 વર્ષ એમના ખરાબ ગયેલા છે. 17 વર્ષની અંદર માણસનું ભણતર શું હોય? કંઈ જ ના હોય. અને આ તો વર્ષો જૂની વાત. આ યુસુફ એ મને કોઈ ભણેલા ગણેલા વ્યક્તિ નથી લાગતા. એમની જુવાનીનો બધો સમય જેલમાં અને ગુલામીમાં ગયેલો છે. કદાચ કોઈ માણસ બહાર ચારે બાજુ ફર્યું હોય અને એને કશો અનુભવ થયો હોય, અને અનુભવથી કોઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો બી આપણે સમજીએ ના તો યુસુફ પાસે કોઈ અનુભવ છે, ના તો યુસુફ પાસે કોઈ ભણતર છે, પરંતુ એનામાં જ્ઞાન છે. અને ફારૂન એક વિધર્મી એવું કહે છે કે જેનામાં પવિત્ર આત્મા હોય, જેનામાં દેવનો આત્મા વસતો હોય, એવો આના જેવો કોઈ જ્ઞાની માણસ આપણને મળે. શું કહે છે? તું જ આ કામ કર યુસુફ, તારે જ આ કામ કરવાનું છે. અને યુસુફ એ મિસ્ર દેશના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા કે પ્રેસિડેન્ટ બની ગયા. અને ફારૂન કહે છે હું તને બધાનો અધિકારી ધરાવું છું, કોઈ બી કંઈ બી કામ કરશે તને પૂછ્યા વગર નહીં કરે કે છે.
ખાલી રાજ્યાસન પર બેસીશું ને તારે જ મારું રાજ્યાસન તારા કરતા હું છું બસ. બાકી તો મારો બી ઉપરી તું જ, તેના પૂછીને તું કરીશ. અને તમે જોજો પછી આગળ વાંચજો તો જ્યારે દુકાળ પડે છે લોકો ફારૂન પાસે જાય છે કે ભાઈ હમણાં ના જાવ, તો કે ભાઈ મારી પાસે નહીં, યુસુફ પાસે જાઓ, યુસુફ જે કરે તે ખરું. એટલે ફારૂનનો બી ઉપરી અધિકારી કોઈ હોય ને તો યુસુફ હતા. પણ યુસુફ આટલા ઊંચાઈ પર ગયા કેમ? પવિત્ર આત્મા, પવિત્ર આત્માને કારણે. એમણે સ્વપ્નને ગણકાર્યું કેમ? પવિત્ર આત્માના કારણે. માણસો સ્વપ્નને ગણકારતા નથી, કે પ્રમાણે જીવતા નથી, સમજતા નથી, પરંતુ એના માટે જોઈએ છે આપણને એ છે દેવનો આત્મા, પવિત્ર આત્મા. પવિત્ર આત્મા હોય ને તો માણસને ખબર પડે કે ઈશ્વરે મારા માટે યોજના બનાવેલી છે. પવિત્ર આત્મા હોય ને તો એને ખબર પડે કે મારે આગળ કઈ રીતે જીવન જીવવાનું છે. પવિત્ર આત્મા હોય ને તો એને ખબર પડે કે વિપત્તિના સમયે મારે કેવી યોજના બનાવીને કેવી રીતે મારે રહેવું છે, એને ખબર પડે. આ યુસુફને ઈશ્વર જ્ઞાન આપે છે. આટલું કરો, 5મો ભાગ 20% લોકોની પાસે ઉઘરાવો. આ એક્ઝેક્ટ 20% કઈ રીતે યુસુફના દિમાગમાં આવે? પણ જે કંઈ છે એ પવિત્ર આત્માના માટે છે. અને ત્યારે આપણે આ છેલ્લા સમયોની અંદર પ્રવેશ કરી ચૂકેલા છે. જો તમને યાદ હોય તો થોડા વખત પર આ એક ભવિષ્યવાણી કરેલી કે પાકિસ્તાન નહીં રહે એવી રીતે ભારત એની પર હુમલો કરશે, એની પર પરમાણુ બોમ્બ નાખી દેશે અને પાકિસ્તાનનું નામો નિશાન મટી જશે. અને જો આજે જે પરિસ્થિતિ આપણી સમક્ષ એ આવીને ઊભી થઈ ગયેલી છે, એ સમયે કશું નહોતું લાગતું કે આવું કશું થાય. અચાનક એક ટેરરિસ્ટનો હુમલો, એ જે કંઈ છે એની પાસે કાવા દાવા એ બધાને નહીં સમજ પડે. હું તમને કહું છું કે આ એના માટે છે કે પાકિસ્તાનની ઉપર હુમલો કરવાનું કોઈ કારણ મળી આવે બસ. અને કારણ મળી આવ્યું છે. લગભગ પાકિસ્તાનીઓ જે ઇન્ડિયા મારે છે લોકોને 48 કલાક આપી દેવામાં આવે છે. એવું મેં સાંભળ્યું કે 48 કલાકની અંદર તમે ભારત છોડીને જતા રહો. અને પેલા લોકોને પણ કહી દીધું છે કે અમે તમારી પર હુમલો કરીશું, પરમાણુ બોમ્બ નાખીશું. શું થશે આગળ એ જોઈશું આપણે. પરંતુ ઈશ્વરનો આત્મા હંમેશા આપણને એક ગાઈડ આપે છે, આપણને દોરવણી આપે છે કે તમારે શું કરવું. પણ ઈશ્વરના આત્મા દોરવણી મળતી નથી. એક નાનકડું સપનું લોકો જોઈને ભૂલી જાય, પરંતુ પવિત્ર આત્માના કારણે એ સપનાને ઈશ્વર પકડી રાખ્યો તો આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આજે ઈશ્વર આપણી સાથે પણ વાતો કરતા આવ્યા છે. ઘણી વખત લોકોને સપના આવે છે. હું હંમેશા કહેતો હોઉં છું કે સપનાને એનો અર્થ તમે લખી રાખો, વારે ઘડે તમે એને વાંચો, કે જેથી કરીને આગળ જતાં તમારે શું કરવું એ તમને સમજ પડે. પણ આ બધા માટે પવિત્ર આત્માની જરૂર છે. અને આ છેલ્લા દિવસોમાં આપણને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. અને માટે આપણે રોજ ભેગા થઈએ છીએ ત્યારે આપણે પવિત્ર આત્માને આપણે માગીએ, વારે ઘડે એમનાથી આપણે ભરપૂર થતા રહે, વારે ઘડે આપણા હૃદયની અંદર જગ્યા એમના માટે ખાલી કરીએ, આપણી ઈચ્છાઓને બધું મારતા રહીએ અને પવિત્ર આત્માથી આપણે ભરપૂર થતા રહીએ. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. અને આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્મા સાથે, આપણા હૃદય સાથે આપણે વાતો કરીએ, એની પરીક્ષા કરીએ કે આ છેલ્લા દિવસોમાં આપણને એ બાબતની પુષ્કળ જરૂર છે કે આપણે કઈ પરિસ્થિતિમાં છે આપણે જાણી શકીએ. શું મને પણ સપના આવે છે? શું મને પણ સપનાનો અર્થ કોઈ બતાવે છે? શું એ પ્રમાણે હું ચાલું છું? શું એ પ્રમાણે આધીન થઉં છું? આજે આપણે એ પોતાના વિશે વિચાર કરીએ કે હું આજે કઈ રીતે જીવન જીવું છું. શું આજે હું ઈશ્વરના આત્માથી ભરપૂર થઈને શું સપનાને ગણકારું છું? શું મને ઈશ્વર એવો જ્ઞાની બનાવે છે કે ભલે હું મૂર્ખ છું પરંતુ બીજા જ્ઞાનીઓ મારાથી શરમાય? આપણે પોતાની જાતને આપણે તપાસ કરીએ. જો આજે તમને એવું લાગે છે કે સપના આવેલા છે, અર્થ મળેલો છે, પરંતુ તે પ્રમાણે નથી ચાલ્યા, તો આજે સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈએ, એ બાબતની માફી માગીએ અને હવે ઈશ્વરની સાથે કરાર કરીએ કે ઈશ્વર તમે મને જે કહેશો હું કરીશ. મને તમારો આત્મા પૂરો પાડો કે જેથી કરીને હું એ પ્રમાણે કરી શકું. અને જો આપણે એ પ્રમાણે કરીશું તો જેમ ઈશ્વર યુસુફની ઊંચાઈ પર લઈ ગયા, અંત સમયની અંદર દુકાળની અંદર કેવી રીતે જીવન જીવવું શીખવાડ્યું, કેવી રીતે પોતે પોતાને બચાવ્યા અને કેટલા બધા લોકોને બચાવનાર બન્યા, એમ આપણે પણ એ રીતે બચાવનાર થઈશું. આપણે થોડો સમય શાંત રહીએ અને આપણે ઈશ્વરના આત્માના માટે આપણે પોતાની જાતને આપણે તૈયાર કરીએ અને આપણે ઈશ્વરના
આત્માથી આપણે ભરપૂર થવાના માટે આપણા હૃદયોને આપણે ખાલી કરીએ. આપણે દરેક જણ થોડો સમય શાંત રહીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. અમે તમારી પ્રશંસા કરીએ છીએ. આ પ્રભુ પવિત્ર આત્માદેવ, આજે તમારા વચનથી તમે તમારા બાળકો સાથે વાત કરેલી છે, ત્યારે પરમેશ્વર પિતા દરેકની સાથે અને પાસરો પિતાજી. એ પશ્ચાગ્રહથી તમે સર્વને ભર દો પિતાજી. જો પરમેશ્વર આજ સુધી એ સપનાની અવગણના કરી છે, તમારી યોજનાની અવગણના કરી છે અને આગળ નથી વધી શક્યા, તો પ્રભુ તમે તેઓને માફ કરો અને આજથી એક નવી તક આપો પિતાજી. અને જેમ સપ તમારા આત્માથી ભરપૂર થઈને સપનામાં બની રહ્યા, એમ આજે તમે દરેકને તમારો આત્મા પૂરો પાડો પિતાજી. આ પ્રભુ પવિત્ર આત્માદેવ, અમે તમને વિનંતી કરીએ છીએ, આવો તમે દરેકની ઉપર આવો પિતાજી. યસ હોલી સ્પિરિટ, પ્રભુ પવિત્ર આત્માદેવ આવો તમારા બાળકોની ઉપર. યસ જીસસ, આવો પ્રભુ પવિત્ર આત્માદેવ, પૂરા પરાક્રમ સહિત, પૂરા સામર્થ્ય સહિત. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ, આવો પ્રભુ પવિત્ર આત્માદેવ. આ પરમેશ્વર પિતા, એ 50માના દિવસનો પરાક્રમ આજે ફરીને એકવાર આ ઘરમાં ઉતરે પરમેશ્વર પિતા. જેમાં ઉપડી મેળી ગાજી ઉઠી, આજે ફરીને એકવાર આ ઉપલો માળ ગાજી ઉઠે પરમેશ્વર પિતા. આ પરમેશ્વર તમારી આંધી આવે, તમારું તોફાન આવે, દરેક જણ પરમેશ્વર પવિત્ર આત્માથી ભરપૂર થાય. અગ્નિની છૂટી પડતી જીભો આવે પરમેશ્વર પિતા. દરેકનું મુખ તમારી સ્તુતિના માટે ખુલ્લું મુકાય. લોકો અન્ય ભાષાથી, તેના ભાષાંતરથી ભરપૂર થાય. ચમત્કાર કરવાના દાન આવે પરમેશ્વર પિતા. ઉપદેશ કરવાનું દાન આવે પરમેશ્વર પિતા. ભવિષ્યવાણીનું દાન આવે પરમેશ્વર. આ પ્રભુ, એ ભવિષ્યવાણીના વરદાનથી ભરો પિતા તમારા બાળકોને. યસ 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 હોલી સ્પિરિટ, તમારા લોકો ભવિષ્યવાણી કરી શકે, પ્રબોધવાણી ઉપકારી શકે પિતાજી. આવનાર દિવસોની હાલ તે લોકો બતાવી શકે પવિત્ર આત્માદેવ. યસ જીસસ, ટચ માય લોર્ડ. આવો પવિત્ર આત્માદેવ, ભરો તમારા લોકોને તમારા સામર્થ્યથી પિતાજી. તમારી ભવિષ્યવાણીથી ભરો, પ્રબોધવાણીથી ભરો પરમેશ્વર પિતા. તમારા વચનથી ભરો, તમારા ઉપદેશથી ભરો, તમારી પ્રાર્થનાઓથી ભરો પિતાજી, કે દરેકના માટે તેઓ પ્રાર્થના કરી શકે પિતાજી. રાત્રે જાગવાનું કૃપાદાન પૂરું પાડો પરમેશ્વર પિતા. જ્ઞાન બુદ્ધિ ડાપણથી ભરો પરમેશ્વર પિતા. તમારા જ્ઞાનનો આત્મા, બુદ્ધિનો આત્મા, પ્રકટીકરણનો આત્મા આવે, પ્રકાશનો આત્મા આવે દરેકના જીવનની અંદર પિતાજી. યસ હોલી સ્પિરિટ, ફીલ એવરીબડી થાય. ભરો પવિત્ર આત્મા દેવ, ભરો મારા દેવ, તમારા ભરો પરમેશ્વર પિતા. તમારા અદભુત સામર્થ્યથી ભરો પિતાજી. યસ, અને આવનાર દિવસોમાં કૃપાદાનોનો અમે ભરપૂરીપણામાં પિતા લાભ લઈ શકે, ઉપયોગ કરી શકે પિતાજી. તેવું તમે થવા દો પિતાજી. તમારા ધ્યાન કૃપાથી ભરો તે તમને વિનંતી કરે છે પિતાજી. સગળો આદર માન મહિમા તમને એકલાને આપે છે પિતાજી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ માય લોર્ડ. હાલેલુયા જીસસ.